હું સંકલ્પ લઉં છું કે જે સમાજમાં હું જન્મ્યો છું તે સમાજ ઉપરના અમાનવીય, અન્યાયી, ઘૃણાત્મક અને ગુલામી યુક્ત અત્યાચારોને દૂર કરીને જ જંપીશ. આ સંકલ્પ હતો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો. ઈસવીસન 1917 23મી સપ્ટેમ્બર સમાજના કેટલાક સવર્ણ લોકોના ઉશ્કેરવાથી બાબા સાહેબ આંબેડકરને વડોદરા પારસી ધર્મશાળામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. ઘણા પ્રયત્નો કરવા છતાં તેઓ રહેવા માટે બીજું ઘર કે આશ્રમ મેળવવામાં નિષ્ફળ રહ્યા અને તેનું કારણ માત્ર એક જ હતું કે તેઓ દલિત હતા. આ ઘટના પછી વડોદરા છોડી તેમણે મુંબઈ પરત જવાનો નિર્ધાર કર્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રેલવે પ્લેટફોર્મ નજીક સયાજી બાગમાં આવેલા વડના વૃક્ષ નીચે જઈને બેઠા અને ત્યાં તેઓએ સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે આ કુરિવાજોને દૂર કરવાનો મનોમન સંકલ્પ લીધો. આ દિવસ હતો 23મી સપ્ટેમ્બર 1917.